ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. એક બ્રેક પહેલો આપણે જન્માષ્ટમીનો લઈ અને ફરીથી ભણવા માટે આપણે આવી ગયા છીએ. આજે હું વિચારતો હતો કે તમારા કોઈ પ્રશ્ન હોય એની ચર્ચા કરીએ. એટલે મેં વિચાર્યું કે મોટા ભાગે અમને વિદ્યાર્થીઓ મળવા આવતા હોય ત્યારે એક કોમન ક્વેશ્ચન કરતા હોય, એ મારે તમને પૂછવો છે કે આમાંથી જેમને પોતાની મહેનત અને એક્સપેક્ટેશન અને પોતે માનતા હોય કે હું કેટલો હોશિયાર છું, એના કરતાં ઓછા માર્ક આવતા હોય, પોતાની એક્સપેક્ટેશન અપેક્ષા કરતાં, પોતાની મહેનત કરતાં, પોતાની આવડત કરતાં ઓછા માર્ક આવતા હોય એવા હાથ ઊંચો કરે. બીજાનું જોઈને હું કામ હાથ ઊંચા કરો તમારી માનો? મોટા ભાગના ને બધાને એક તો અહીં શૂટિંગ હાલતું હોય ને ખોટા ખોટા. એટલે મને એ ખબર હતી જ તે, એટલે જ મેં પૂછ્યું કે માર્ક બધાને એમ લાગે જ છે કે મારે ઓછા છે. એનો મિનિંગ એ થાય કે આ બધાના માટે માર્ક વધારવા એ ચેલેન્જ છે. પ્રશ્ન જ એ છે કે માર્ક વધે કઈ રીતે. સાવ સિમ્પલ એક ફોર્મ્યુલા છે મારી પાસે, તમે કહો તો આપો. માર્ક વધે છે એની ગેરંટી, એમ આપણી લિખિત ગેરંટી આપું. 3 સ્ટેપ છે એમાં. એ ફોર્મ્યુલા જ છે રીતસરની. લખું અહીંયા CST. આપણે GST આવે ને એમ CST ફોર્મ્યુલા છે. એમાં C સ્ટેન્ડ્સ ફોર ક્લાસરૂમ. એક ત્યાં આપણે સુધારો ક્યાં કરવાનો એ તમને કહું. S સ્ટેન્ડ્સ ફોર સેલ્ફ સ્ટડી. એટલે તમે શું સમજો તમને કહું. હોમવર્કને એવું કરીએ એ ક્લાસ સિવાય આપણે જે ભણીએ એ, સાહેબ ભણાવતા ન હોય એ સિવાય આપણે જે ભણતા હોય એ બધું એમાં આવી ગયું. અને T સ્ટેન્ડ્સ ફોર ટેસ્ટ. આ 3 એરિયા છે જ્યાં આપણે કહું એટલું ધ્યાન રાખીએ ને એટલે ગેરંટીથી 5%, 10%, 15%, 20% જેવી જેની કેપેસિટી એટલા માર્ક વધે. જવું જ આગળ કે અહીંયા પૂરું કરી દેવું છે? કંઈક બોલો તો ખરા. કે હજી બધું નંદ ઘેર આનંદ ભયો જય કન્યાલાલ કે એવું જ મનમાં ઘુમ્યા કરે છે? ક્લાસરૂમમાં વન્સ અગેન 3 વસ્તુ આપણે ચેક કરવી પડે. ક્લાસરૂમમાં બેસીએ જ છીએ બધા જ, તે અહીંયા આવે બધા ક્લાસમાં જ બેસે, બીજી કંઈ વ્યવસ્થા નથી. એ કઈ કઈ વસ્તુ એમાં તમારે ચેક કરવાનું કે એમાં હું ક્યાં છું. 0 થી 10 વચ્ચે તમારે પોતાના માર્ક આપવાના કે હું જે લક્ષણ કહું છું, જે મેથડ કહું છું કે ક્લાસમાં શું આપણે ધ્યાન રાખવું જોઈએ, એમાં તમારે વિચારવાનું હું ક્યાં સ્ટેન્ડ કરું છું. હું 0 માર્કે છું, 1 માર્કે છું, 5 માર્કે છું, 8 માર્કે છું, 10 એટલે પૂરેપૂરું, મતલબ હું કહું એ બધું થતું જ હોય એમ. 0 એટલે એમાંનું કાંઈ ના થતું હોય. આપણી પાસે બંને કેટેગરીના બાળકો ઉપસ્થિત હોય છે અને વચ્ચેમાં તમે જ્યાં હો ત્યાં. એક આવે કોન્સન્ટ્રેશન, એટેન્શન પૂરેપૂરું એમ. उसका मतलब आप समझते हो कि शिक्षकना बोलाયેલા એક શબ્દો, વાક્ય નથી કહેતો, એક શબ્દ, સેન્ટેન્સ નહીં, એક વર્ડ, એ આપણે સાંભળીએ છીએ, ધ્યાનપૂર્વક એને નોંધીએ છીએ મગજમાં, નકર કાન સુધી તો પહોંચતો હોય, માઇન્ડ સુધી ના પહોંચતો હોય. એનો અર્થઘટન આપણે કરીએ છીએ ખરા. આમાં તમારે વિચારવાનું કે 1.5 કલાકનું લેક્ચર હોય તો વચ્ચે વચ્ચે કેટલી વખત આપણું માઇન્ડ ટીચર જે કહેતા હોય કે જે કરતા હોય એને બદલે બીજે જાય છે. બીજે એટલે એવું નથી કે સાવ ક્લાસની બહાર જાય. એવું બને કે ટીચર એક વાક્ય સમજાવીને આગળ જાય કે 2-3 કેલ્ક્યુલેશનના સ્ટેપ કરીને આગળ નીકળે, આપણે હજી પાછળના સ્ટેપે હોઈએ, તોય તમારા માટેથી ગયું જ તે.
આમાં કોઈ એવા બેઠા છે કે જેને 1.5 કલાક 100% એટેન્શન રહે તે એમાં કાંઈ થાય જ નહીં, મતલબ માઇન્ડ બીજી ક્યાંય જાય જ નહીં, એવા પહેલા હાથ ઊંચો કરે. 1.5 કલાક કમ્પ્લીટ એટેન્શન રહેતું હોય એવા. ઓકે, ગુડ. મતલબ કોઈ નથી, એક જણાએ એટલું કર્યું એટલે આપણે એને 50% ગણવાનું, નકર તો આમ ન કરે. હવે એ એટેન્શન વાળા એરિયામાં આપણે, આનો મતલબ એ થયો કે કોકને એમાં 5 માર્ક હશે, કોકને 7 માર્ક હશે, કોકને 8 હશે, 10માંથી 10 કોઈને નથી. મતલબ ત્યાં એક ગેપ છે. સી, આપણી કેપેસિટી, આપણી મહેનત અને આપણા માર્ક, એનો ગેપ આપણે પૂરી રહ્યા છીએ. યુ અન્ડરસ્ટેન્ડ? અહીંથી તમારે અહીંયા પહોંચવાનું છે, તો એ ગેપ પૂરવા માટે આપણે ખબર તો હોવી જોઈએ ને કે ક્યાં ખાડો છે. એટલે ક્લાસરૂમમાં એક એટેન્શનમાં તકલીફ છે. સેકન્ડ થિંગ ક્લાસરૂમમાં જે જોવાની છે એ અન્ડરસ્ટેન્ડિંગ. એ જેટલું ટીચર સમજાવે એ બધું સમજાય છે કે નહીં, બધું પૂરેપૂરું સમજાવવું જોઈએ. અહીંયા ઘણી વખત ભ્રમ હોય છે આપણા માઇન્ડમાં. સર બધું ક્લાસમાં સમજાય છે પણ પરીક્ષામાં નથી આવડતું. ધીસ ઇઝ ઇમ્પોસિબલ. એવું થોડું હોય. મને ખબર ક્લાસમાં પડતી હોય કે 1 + 1 2 થાય તો મને પરીક્ષામાં ખબર પડે. યુ અન્ડરસ્ટેન્ડ? એક પ્રકારે આપણે દુનિયાને ઉલ્લુ બનાવી રહ્યા છીએ કે મને ક્લાસમાં સમજાય છે, મતલબ કે હું હોશિયાર છું, હું કાંઈ ઠોઠ નથી, મને ન સમજાય. ધેર ઇઝ એન ઈગો. તમને ખબર ન હોય, પણ આઉટ ઓફ ધેટ બ્રાન્ડ યુ બિલ્ટ ઓવર અ પીરિયડ ઓફ 10-12 years. અત્યાર સુધીમાં તમે ભણતા ભણતા ક્લાસમાં તમારી જે બ્રાન્ડ બની હોય ને કે મુનો તો અમારા હોશિયાર બહુ, એટલે એ બ્રાન્ડમાં આપણે માનવા લાગીએ છીએ કે મને બધું સમજાય છે. સમજાય ત્યારે જ તે કે ટીચર માની લો કે કોઈક મહિના પહેલાના ટોપિકનો ઉલ્લેખ કરે, 2 લેક્ચર પહેલાનો આના ચેપ્ટરનો કંઈક ઉલ્લેખ કરે, તો આપણને ચમકવું જોઈએ. એવું ઓલમોસ્ટ બહુ ફ્યુ સ્ટુડન્ટને ચમકતું હશે. એટલે ત્યાં આગળ ઇમ્પોર્ટન્ટ છે પ્રી રિવિઝન. સાંભળો જરા, હું ફિઝિક્સને લઈને ઉદાહરણ આપતો હોત તો વેક્ટર હાલી ગયું, ડાયમેન્શનલ ફોર્મ્યુલા હાલી ગયું, થર્મોનું સમથિંગ હાલી ગયું, ચેપ્ટર 2-3 કાઇનેમેટિક્સ હાલી ગયું. ને હવે NLM આપણે લેતા હોઈએ તો એમાં ગમે ત્યારે પ્રોજેક્ટાઇલ મોશનનો કંઈક કન્સેપ્ટ આવીને ઊભો રહે, પ્રક્ષિપ્ત ગતિનો. ગમે ત્યારે કોન્સ્ટન્ટ એક્સેલેટેડ મોશન, અચલ પ્રવેગ ગતિના સમીકરણનો ઉલ્લેખ આવીને ઊભો રહે. ગમે ત્યારે વેક્ટરનો ઉપયોગ આવીને ઊભો રહે. ગમે ત્યારે મેથેમેટિકલ ટૂલ્સ, ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન, વિકલન, સંકલન, તો એ બધાનો યુઝ કરીએ ત્યારે અમે યાદ કરાવીએ. પણ ક્લાસમાં બેઠેલા બધા એવા ન હોય, બહુ ઓછા એવા હોય જેને પહેલેથી યાદ હોય. તમે એમ સમજો કે 10% જ એવા છે જેને પહેલેથી યાદ હોય. અમારો અનુભવ તમારા ઉપરનો જ અનુભવ તમને કહું છું. પછી 50% એવા હશે કે આપણે કહીએ એટલે એને જેવું તેવું ધૂંધળું યાદ આવે. અને બાકીના 40% એવા જ છે કીધા પછી તે એને એમ જ લાગે કે સર કંઈક પહેલી વખત કહી રહ્યા છે. આટલી બધી હદે ને આગળ ગેપ છે. એટલે સેકન્ડ પોઈન્ટ ટુ બી કેપ્ટ ઇન યોર માઇન્ડ. રિપીટ કર્યા વગર ક્યારેય ક્લાસમાં આવવું જ નહીં. ગઈકાલે તો સવારના પહેલા લેક્ચરમાં અમુક લોકો સવારે 5 વાગે બસમાં લેન્ડ થયા હતા એના ગામથી, અને સીધા જ તે નાયા કે ન નાયા, વારો આવ્યો કે નહીં આપણને ખબર નહીં, સીધા ક્લાસમાં આવ્યા હોય. હવે એ તૈયારી શું કરીને આવ્યા હોય? દહીં હાંડીની તૈયારી કરી હોય કે પછી પત્તારેમાં હોય કે ક્યાંક ફરવા ગયા હોય એવી તૈયારી થઈ હોય, લેક્ચરની તો નહોત થઈ હોય. WRTમાં આવતા હતા ત્યારે મને મોઢો રસ્તામાં કીધું તમે WRT રાખી, પણ અહીંયા કોને ખબર છે હું લખવાનું? બ્લન્ટ એમ કાંઈ કર્યું જ નથી. તો એ વસ્તુ આપણે નહીં કરી અને આપણે અપેક્ષા રાખીએ કે મારા આટલા માર્ક આવવા છે. આ શૂટિંગ એટલા માટે કરું છું કે આ તમારા વાલીને મોકલવાનું છે. કારણ કે એમાંના 250 વાલી એવા હતા જેણે તમને એક દિવસ રજા પાડીને વહેલા બોલાવી લીધા હતા, અને 201 વાલી એવા હતા કે જેણે તમને ગઈકાલે હાજર નહોતા કર્યા.
અને એ બધા જ પાછા એવી અપેક્ષા રાખે છે કે મારો દીકરો કે મારી દીકરી છે એ પર્સન્ટેજ સારા લાવે, બિકોઝ કે જ્ઞાન મંજરીમાં મોકલ્યા છે આપણે, બિકોઝ કે આપણે એટલી ફી ભરી છે, બિકોઝ કે આપણે 10મા ધોરણમાં એટલા ટકા છે, બિકોઝ કે MBBSમાં કે IITમાં એડમિશન લેવા માટે એટલા માર્ક જોઈએ. ધીસ ફેક્ટર્સ વિલ નોટ ગીવ યુ માર્ક. એના માટે તમારે જે કંઈ કરવું છે એ કરવું પડશે. જ્યારે ત્યાગ કરવાનો આવે, કંઈક ભોગ આપવાનો આવે, કંઈક ડેડિકેશન આપવાની વાત આવે, ત્યારે આપણે ગીવઅપ કરી દઈએ છીએ. મનની અંદર અપેક્ષા છે કે મારા માર્ક આવે. તમારા 4 મહિના જેવો ટાઈમ જતો રહ્યો, હજી આટલું બધું વિદ્યાયજ્ઞ, આટલી બધી સભાઓ થઈ, તોય હજી એક સિમ્પલ હોમવર્ક કરવાની પદ્ધતિ પકડતા નથી. એવા કેટલાય લોકો છે કે સીધી કોપી કરી નાખે છે હોમવર્કની અંદર. એને ભણવું શું એ ખબર નથી પડતી. નહીં આટલું સિમ્પલ છે આવ કે સમજવું એ ઇમ્પોર્ટન્ટ છે, ક્લાસમાં બેસવું ઇમ્પોર્ટન્ટ નથી. કદાચ એમાં થોડું ઘણું અધૂરું રહી ગયું હોય સમજવાનું, તો તમે સેલ્ફ સ્ટડી દરમિયાન એ સરખું કરી શકો. આ અન્ડરસ્ટેન્ડિંગમાં તમારે પ્રી રિવિઝન, તમે તમારી જાતને પૂછજો, 0 થી 10 માર્કમાં મૂકજો કે મારે લેક્ચર 8મો એટેન્ડ કરવું હોય તો 1 થી 6 ઉપર 10 જ મિનિટ થાય સાહેબ, હું નજર ફેરવીને ક્લાસમાં આવું છું ખરું? ખોટું બોલે ને એની માના હામ છે. કેટલા ડેઈલી આગળના લેક્ચરો ઉપર નજર ફેરવીને ક્લાસમાં આવે છે, હાથ ઊંચો કરે. ગણી એકાય એમ છે, અત્યારે તમે 1200 જણા જેવા બેઠા છો ને, એમાંથી કેટલાક હશે આવડા? 20 જણા હશે. 20 જણા ભાવેશભાઈ કીધું એટલે 20 જ હોય. તો બાકીના બધા નથી માર્ક જોતા. આ જેણે હાથ ઊંચા કર્યા એના માર્ક પૂછી જોજો. આ છતુભા છે એને માર્ક હારા જોવે, એને હાથ ઊંચો કર્યો હતો. તું ત્યાં ધ્યાન રાખને. અને ત્રીજો પોઈન્ટ ક્લાસની અંદર એ આવે કે એમાં અમે દરેક વખતે કાંઈક સમજાવીને તરત પૂછતા હોય કે આ સમજાણું કે નથી સમજાણું, આમાં કાંઈ ડાઉટ કે નહીં. ત્યારે તમે એમને હાથ પડી ગયો છે. એમાં પૂછવાનું, જેથી કરીને ટીચર છે એ ફરીવાર સમજાવીએ કે તમને. આ 3 મેઇન પોઈન્ટ કીધા: ક્લાસ, સેલ્ફ સ્ટડી અને ટેસ્ટ. ક્લાસમાં 3 પોઈન્ટ કીધા: ફોકસ, આગળનું રિપીટ કરીને બેસવું, અને પછી ન સમજાય ત્યાં પૂછવું. અમારા ટીચરની એ ટેવ જ છે કે એક વસ્તુ ગળે ઉતારવાની પૂરી થાય ને, એ 5 મિનિટે થાય, 10 મિનિટે થાય, અડધી કલાકે થાય, એટલે ત્યાં અટકીને અમે પૂછીએ કે આ ક્લિયર થયું કે નથી થયું. ત્યાં તમારે પૂછી લેવું જોઈએ. ત્યાં ન પૂછો તો બીજા દિવસે ડાઉટમાં. અહીંયા ડાઉટ માટે થઈને તમે હોમવર્કમાં મોટા ભાગનું ક્લિયર થઈ જાય, પણ ન થાય તો ડાઉટમાં પૂછવું જોઈએ. એ આખી પ્રોસેસમાં સમજાવવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. ક્લાસમાં, સેલ્ફ સ્ટડી અને બીજા દિવસે ડાઉટ. એ ત્રણેય થઈને પૂરું થઈ જવું જોઈએ. પછી કાંઈ વધવું જોઈએ નહીં. પછી આપણે નોટિંગ કરી નખાય મોડ્યુલમાં કે આ વસ્તુ મને ડાઉટ હતો, આને આ રીતે સમજવાનું છે. આ બધી ખેવના રાખવી પડશે. આ બધા માટે આપણે મથવું પડશે. સેલ્ફ સ્ટડીમાં છે ને, પહેલાં તમારે એ ટોપિકને રીડ કરવો પડે. એ રીડ કરો, પછી એને રાઇટ કરો. આ રાઇટ મોઢે કરવાનું, જરૂર પડે અંદર જોવાનું. અત્યારે 11th હોય તો બહુ મોઢે ન કરો તો ચાલે, પણ આ રીડ કરતી વખતે અને રાઇટ કરતી વખતે બે વખતે અન્ડરસ્ટેન્ડિંગનું કામ થવું જોઈએ. સમજણ યાદ નહીં રહે તો ચાલશે, સમજવાની પ્રક્રિયા ત્યાં થઈ જવી જોઈએ. અને પછી જાતે એનું અંગ્રેજી નથી કરતો, ગુજરાતીમાં લખું. એ જાતે ન્યુમેરિકલ MCQ સોલ્વ થવા જોઈએ. આ બહુ મોટો એરિયા છે. ઘણા સમજતા નથી કે જાતે MCQ સોલ્વ કર્યો કોને કહેવાય. તમને સિમ્પલ કહી દઉં એટલું જ તમારા જાતને પૂછજો તમે કે તમે MCQ સોલ્વ કર્યો એમાં તમારી મેમરીમાંથી સોલ્વ કર્યો છે કે તમારા પોતાની બુદ્ધિમાંથી સોલ્વ કર્યો છે. એટલે તમને ખબર પડી જશે. તમે જો મેમરીમાંથી સોલ્વ કર્યો તો એ હોમવર્ક નથી કરે. બિકોઝ કે નીટને JEE તમારે આપવાનું છે. એની અંદર એ ક્વેશ્ચન નથી આવવાનો. એ ક્વેશ્ચન તમને એટલે આપવામાં આવ્યો છે કે તમે મગજમારી કરતા શીખો, પ્રશ્નને વાંચતા શીખો, વિચારતા શીખો, એમાં આઈડિયા લગાવતા શીખો, એની કેલ્ક્યુલેશન કરીને જાતે જવાબ લાવતા શીખો. હવે આ પ્રકારે તમારી સેલ્ફ સ્ટડી થવી જોઈએ. પહેલાં વાંચવાનું, પછી એને લખવાનું, અને પછી એક MCQ ન્યુમેરિકલ ઉપાડવાના. ઘણા સીધા MCQ ઉપાડે છે, અને એ MCQ પાછા જો જાતે સોલ્વ થશે તો જ એ તમારામાં કોન્ફિડન્સ અને અન્ડરસ્ટેન્ડિંગની ડેપ્થ લાવશે. ટેસ્ટમાં 3 પોઈન્ટ કહું. એક
એડવાન્સમાં તૈયારી, એડવાન્સ પ્રિપેરેશન. તમારે મોક ટેસ્ટ મેઇન હું કહું છું, WRT તો ચાલુમાં થઈ જાય. 14 દિવસે આવતી હોય, તમારી પાસે 14 દિવસ હોય, 2 ચેપ્ટર તો હાલતા હોય, એ જ સિલેબસમાં હોય, એકાદું જૂનું હોય, તો 14 દિવસમાં તમને જે સન્ડે મોક હોય એ જ સન્ડે એક ચેપ્ટર તો પતી જાય એમ હોય. બપોર પછી ટાઈમ જ હોય, તમે 3-4 કલાક કરો એટલે જે ચેપ્ટર જૂનું હોય રિપીટ થઈ જાય. જો તમે આ લેક્ચર ભરવા આવો છો ત્યારે 7મો લેક્ચર હોય ને 6 લેક્ચર રિપીટ કરીને આવવાની ટેવ હોય, 8મો લેક્ચર તો 7 રિપીટ કરીને આવવાની ટેવ હોય, તમને ખબર પડે શું ફળ આવે એમાં, કે તમને કરંટ ચેપ્ટર આવડતું જ હોય, કરંટની તૈયારીની જરૂર ન પડે. અડધી રાતે ટેસ્ટ પેપર આપે તો તમે લખી શકો. કોઈ ક્યાં તમને ડિસ્ક્રિપ્શન પૂછે છે, MCQ ન્યુમેરિકલ પૂછે છે મોટા ભાગે તો. અને જેને ડિસ્ક્રિપ્ટિવ પેપર છે, મતલબ બોર્ડ ગુજકાટવાળા, એને એટલો બધો સિલેબસ નથી હોતો, કે એટલો બધા લેક્ચર નથી હોતા, એની પાસે ટાઈમ હોય જ છે. ટાઈમની જેને ખેંચ છે એ નીટ JEE વાળા છે, તો એમને તો ડિસ્ક્રિપ્ટિવ કંઈ ખાસ લખવાનું નથી, મોકની અંદર તો MCQ જ છે બધા. એટલે આ એડવાન્સ પ્રિપેરેશન થઈ. સેકન્ડ પોઈન્ટ એ ટેસ્ટમાંથી એક્સપિરિયન્સ લેવાનો છે. ટેસ્ટમાંથી માર્ક નથી લેવાના. દરેકે દરેક ટેસ્ટમાં તમારે એક ટાઈમ મેનેજમેન્ટ, બીજું ડિસિઝન મેકિંગ અને ત્રીજું ઇમોશનલ સ્ટેબિલિટી યાદ રાખજો. એક્સપિરિયન્સ કયો કયો લેવાનો છે? એક ટાઈમ મેનેજમેન્ટ, મતલબ કેટલી મિનિટમાં કેટલું પતવું જોઈએ એ ફિક્સ હોવું જોઈએ. અમે બનશે તો આ વીકની અંદર તમને આખી મોક કેમ એટેન્ડ કરવી સમજાવશું, કારણ કે હવેના વીકથી આખી મોક આવવાની છે. JEE હોય તો 300 માર્ક હશે, નીટ હશે તો 720 માર્ક હશે. તો એને કેમ એટેન્ડ કરવું એનું તમને સેશનમાં સમજાવી દઈશું. ટાઈમ મેનેજમેન્ટ, પછી ડિસિઝન મેકિંગ, કે આ પ્રશ્ન કરવો કે ન કરવો, કયો સેક્શન પહેલાં કરવો, કયો બદલવો, આ બધા નિર્ણયો લેવાના. એકવાર ટ્રાય કરીને છોડી દેવો કે 2 વાર ટ્રાય કરવી. અને ત્રીજી વસ્તુ ઇમોશનલ સ્ટેબિલિટી. ઇમોશનલ સ્ટેબિલિટી એટલે અઘરું ભાળી ગયા અને ગભરાઈ ગયા તો બીજી ટેસ્ટમાં એવું ન થવું જોઈએ. તમારે જે ચેન્જ કરવું એ કરો. એટલી હિંમત તો તમે રાખી શકો ને. તમારી પડખે બીજું કોણ હશે એક્ઝામ સેન્ટરની અંદર? તમે થઈ શું જવાનું પરીક્ષામાં? ન આવડે એ છોડવાનું હોય, આવડે એ લખવાનું, ધેટ્સ ઇટ. જે કરવાનું છે તો ટેસ્ટ પહેલાં કરવાનું છે, ટેસ્ટમાં ગયા પછી તો આવડે એ લખવાનું, ન આવડે એ છોડવાનું. આ બહુ સહજ. પછી તમે ટેસ્ટને એન્જોય કરો, જાણે કે તમારો દાવ આવ્યો હોય એ રીતે. એમાંય તે જોખમ હોય તે આઉટ થવાનું ગમે એ. એટલે પહેલું એડવાન્સ પ્રિપેરેશન, સેકન્ડ અનુભવ પ્રાપ્ત થવો જોઈએ દરેક ટેસ્ટમાં, અને ત્રીજી અને છેલ્લી વસ્તુ એમાં આવે એ ટેસ્ટ એનાલિસિસ. તો ટેસ્ટ સોલ્વ કરવી એ બીજી વસ્તુ છે. ન આવડે એ પ્રશ્ન કીમાં જોઈને સોલ્વ કરી નાખે, નોલેજ વધ્યું આપણું. પણ ટેસ્ટ એનાલિસિસ એટલે એમાં તમારે મિસ્ટેક કેવી થાય છે, એમાં પાછું જે ખોટું પડે એની બાજુમાં કારણ લખાવવું જોઈએ, કે આમાં મેં ક્લાસમાં ધ્યાન નહોતું રાખ્યું એટલે આવું થયું, આમાં હું ભૂલી ગયો એટલે આવું થયું, આમાં મારો કન્સેપ્ટ ક્લિયર નહોતો એટલે આવું થયું, આમાં કેલ્ક્યુલેશન બરાબર નહોતી થઈ એટલે આવું થયું. એ કારણ બહાર આવવા જોઈએ. અને પછી તમારો બીજો દિવસ શરૂ થાય. એ બધી મિસ્ટેક આવતા 14 દિવસ પછી કેમ ઓછી થાય, એક જંગ જ રીતસરની છેડવી પડે. આ પ્રક્રિયા છે સિમ્પલમાં. તમારે એક બધા એક ફોટો પાડી લો આનો, આમ મનમાં. CST એટલે ક્લાસ, સેલ્ફ સ્ટડી અને ટેસ્ટ. ક્લાસમાં 3 વસ્તુ: ફોકસ, પછી અન્ડરસ્ટેન્ડિંગ, અને કાંઈ ડાઉટ હોય પૂછે સર ત્યારે પૂછો, અથવા તમે હાથ ઊંચો કરીને પૂછી શકો. સેલ્ફ સ્ટડીમાં પહેલાં વાંચો, વાંચતી વખતે સમજવાનું, લખતી વખતે બીજી વાર સમજવાનું, અને પછી જાતે સોલ્વ કરો. ટેસ્ટની એડવાન્સ પ્રિપેરેશન કરો, ટેસ્ટ દરમિયાન એક્સપિરિયન્સ પ્રાપ્ત કરો. માર્ક જાશે ત્યારે એક્સપિરિયન્સ પ્રાપ્ત થશે, સમજી લીજો. માર્ક પૂરા આવશે એમાં કોઈ અનુભૂતિ નહીં થાય, એમાં શીખવા નહીં મળે. એટલે જાય એનો વાંધો નથી, પણ એની રિપીટ જો મિસ્ટેક થતી હોય તો આપણે ભણતા નથી. એટલે મિસ્ટેક રિપીટ ના થવી જોઈએ. અને પછી પેપર પૂરો થાય પછી તરત આપણું એનાલિસિસ થવું જોઈએ કે મારે જે ખોટું પડ્યું એમાં કારણ કયું હતું. એનાથી સહેજ પણ વિચલિત નહીં થવા, ડિસ્ટર્બ નહીં થવાનું. એક્સપિરિયન્સ 3 પ્રકારનો: ટાઈમ મેનેજમેન્ટ, ડિસિઝન મેકિંગ અને ઇમોશનલ સ્ટેબિલિટી. આ માટે ટેસ્ટો છે. આટલી વસ્તુ થશે તો ઓટોમેટિક તમારા માર્ક છે એ ઇમ્પ્રૂવ થશે. આપણે 2 મોક સુધી આ પ્રોજેક્ટ આદરીએ. આવતી 2 મોક એટલે 1 મહિનો. 1 મહિના સુધી તમે આ
એરિયા ઉપર ફોકસ કરો. માર્ક જે આવે એની સામે ન જો, એ બાય પ્રોડક્ટ છે. આ એરિયા તમે ઇમ્પ્રૂવ કરશો, ક્લાસ, સેલ્ફ સ્ટડી અને ટેસ્ટ, તો માર્ક ઇમ્પ્રૂવ થશે. માર્કની ચિંતા કરે માર્ક ઇમ્પ્રૂવ નહીં થાય. આઈ હોપ કે યુ હેવ ગોટ ધ પોઈન્ટ. સમજાણું કેટલાને? ઓકે, તો મહિના પછી પાછા મળીએ ત્યારે ઇમ્પ્રુવમેન્ટ જોઈએ. ઓકે, ઓલ ધ બેસ્ટ.